ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે કેલ્ક્યુલેટરમાં 5+7 દબાવીએ છીએ ત્યારે કમ્પ્યુટરના દિમાગમાં અંદર શું ચાલતું હોય છે? સરવાળો કરવો એ કમ્પ્યુટરની સૌથી મૂળભૂત ક્રિયાઓમાંથી એક છે અને આજે આપણે તેની પાછળની જે કળા છે એને થોડું ઊંડાણપૂર્વક સમજીશું. આ સવાલ ભલે એકદમ સાદો લાગે પણ એનો જવાબ આપણને સીધો કમ્પ્યુટરના હૃદયમાં લઈ જાય છે, એટલે કે એના પ્રોસેસરમાં. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ અને જોઈએ કે સિલિકોન અને વીજળી માટે ગણિતનો અસલી મતલબ શું છે. તો આ સફરમાં આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં આપણે કમ્પ્યુટરની સરવાળા કરવાની 2 રીતોને શોધીશું. પછી આપણે સ્કૂલના ગણિતનો એક બહુ જ મહત્વનો કન્સેપ્ટ કેરીને સમજીશું. ત્યાંથી આપણે પ્રોગ્રામરના ટૂલબોક્સમાં કઈ કઈ સૂચનાઓ હોય છે એનો એક પ્રવાસ કરીશું. અને છેલ્લે આપણે એ જાણીશું કે આ બધા નાના નાના ટુકડા ભેગા મળીને આટલા મોટા સોફ્ટવેર કેવી રીતે બનાવે છે. કોઈને પણ એવું લાગે કે સરવાળો તો સરવાળો જ હોય ને, એમાં વળી શું અલગ હોઈ શકે? પણ જુઓ, કમ્પ્યુટરની દુનિયામાં બધો ખેલ કાર્યક્ષમતાનો છે. એટલે જ પ્રોસેસર પાસે એક નહીં પણ કામ પ્રમાણે સરવાળો કરવા માટે અલગ અલગ ખાસ સૂચનાઓ હોય છે. કમ્પ્યુટરના આખા ગણિતનો પાયો છે ને એ આ 2 સાદી સૂચનાઓ પર જ ટકેલો છે. એક સાવ સાદો સરવાળો અને બીજો જે ખરેખર રસપ્રદ છે એ છે કેરી સાથેનો સરવાળો. આ બંને વચ્ચેનો જે નાનો તફાવત છે ને એ જ કમ્પ્યુટરને મોટી મોટી ગણતરીઓ કરવા માટે સક્ષમ બનાવે છે. તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે? સાદી એડ સૂચના જે છે એ ફક્ત 2 નંબરોને જોડે છે, બસ. પણ એડ સી એટલે કે કેરી સાથેનો સરવાળો એ ખાલી 2 નંબરોને જ નહીં પણ એની આગળની ગણતરીમાંથી જે કેરી બચી હોય એને પણ ઉમેરે છે. પણ સવાલ એ છે કે આ કેરી છે શું અને એ એટલી બધી ખાસ કેમ છે? ચાલો જાણીએ. આ કેરીનો કોન્સેપ્ટ સમજવા માટે છે ને આપણે બહુ દૂર જવાની જરૂર નથી. બસ આપણી પ્રાથમિક શાળાના ગણિતના દિવસો યાદ કરવાના છે. યાદ આવ્યું? જ્યારે આપણે કાગળ પર સરવાળો કરતા હતા અને કહેતા હતા કે વધી પડી 1. બસ કમ્પ્યુટર પણ બરાબર એ જ કામ કરે છે. કમ્પ્યુટરની ભાષામાં આ વધી પડી 1ને જ કેરી ફ્લેગ કહેવાય છે. જ્યારે પણ સરવાળો રજિસ્ટરની કેપેસિટી કરતાં વધી જાય ત્યારે આ ફ્લેગ સેટ થઈ જાય છે. એનો મતલબ એક રીતે એ જ થયો જે આપણે વધી પડી 1 તરીકે ઓળખીએ છીએ. તો આ બધાનો મતલબ શું થયો? એમ સમજો કે કમ્પ્યુટર પાસે નાના નાના 8 બીટના ડબ્બા છે, પણ એને કોઈક મોટી 16 બીટ કે 32 બીટની વસ્તુ પેક કરવી છે. તો આ કેરી છે ને એ ગુંદર જેવું કામ કરે છે. એ આ નાના ડબ્બાઓને જોડીને મોટી સંખ્યાઓ સંભાળવા માટે સક્ષમ બનાવે છે. જો એ ન હોય તો કમ્પ્યુટર ખાલી નાની નાની ગણતરીઓમાં જટવાઈ જાય. અને આ બધી જ જાદુગરી થાય છે ક્યાં? પ્રોસેસરના એક બહુ ખાસ રજિસ્ટરમાં, જેનું નામ છે એક્યુમ્યુલેટર. એને આપણા કેલ્ક્યુલેટરના ડિસ્પ્લે જેવું સમજી લો. દરેક ગણતરીનો જવાબ પહેલાં અહીં જ દેખાય છે અને પછી એ જ જવાબ આગલી ગણતરી માટેની શરૂઆત બને છે. સારું, તો આપણે શું અને કેમ તો સમજી ગયા. હવે વારો છે કેવી રીતેનો. પ્રોગ્રામર પાસે સરવાળો કરવા માટે ઘણા બધા વિકલ્પો હોય છે અને આ વિકલ્પો એ નક્કી કરે છે કે ગણતરી માટે જે ડેટા જોઈએ છે એ આવશે ક્યાંથી? સીધો કોડમાંથી, પ્રોસેસરની અંદરથી કે પછી બહાર મેમરીમાંથી? સૌથી પહેલો અને સૌથી સીધો રસ્તો છે ઇમિડિયેટ મોડ. આ કેવું છે ખબર છે? જાણે કોઈ રસોઈની બુકમાં સીધું જ લખ્યું હોય કે બસ 2 ચમચી ખાંડ નાખી દો. સંખ્યા સીધી સૂચનાની અંદર જ લખેલી હોય છે. આ કોડમાં જે હેશટેગ નિશાન છે ને એ પ્રોસેસરને કહે છે કે આગળ જે નંબર છે એને સીધો જ વાપરી લે. એટલે પહેલી લાઇનનો મતલબ છે એક્યુમ્યુલેટરમાં આ ડેટા ઉમેરો અને બીજી લાઇનનો મતલબ છે એક્યુમ્યુલેટરમાં આ ડેટા અને પાછલી કેરી બંને ઉમેરો. એકદમ સ્પષ્ટ અને સીધી વાત. હવે આવે છે રજિસ્ટર મોડ, જે થોડો વધારે સ્માર્ટ અને ફાસ્ટ રસ્તો છે. રજિસ્ટર એટલે પ્રોસેસરના પોતાના એકદમ હાઈ સ્પીડ ખાના. એટલે બહાર મેમરીમાં કંઈક શોધવા જવાને બદલે પ્રોસેસર પોતાના જ એક ખાનામાંથી બીજા ખાનામાં ડેટા લઈ લે છે. આનાથી ઘણો સમય બચે છે. અહીં RX એ પ્રોસેસરના કોઈ બીજા ખાનાનું નામ છે. સૂચના એકદમ સાદી છે. એક્યુમ્યુલેટરમાં જે પણ હોય એમાં RX ખાનામાં જે છે એ ઉમેરી દો. બધી જ ક્રિયા પ્રોસેસરની અંદર જ થાય છે, એટલે આ ખૂબ જ ઝડપી છે.
પણ શું થાય જો જરૂરી ડેટા પ્રોસેસરના એક ખાસ ખાનામાં ન હોય તો? જો એ 12 મોટા ગોડાઉનમાં એટલે કે આપણી રેમમાં પડ્યો હોય તો? એના માટે વપરાય છે ડાયરેક્ટ મોડ. આમાં પ્રોગ્રામર પ્રોસેસરને ચોક્કસ સરનામું આપે છે, જેમ કે ગોડાઉનના શેલ્ફ નંબર 32 પરથી સામાન લઈ આવો. અહીંયા આ કૌંસ છે ને એ બહુ જ અગત્યના છે. એ પ્રોસેસરને કહે છે કે મને શેલ્ફ નંબર 32 નથી જોઈતું, મને એ શેલ્ફ પર જે વસ્તુ પડી છે એ જોઈએ છે. એટલે કે એડ્રેસ નહીં, પણ એ એડ્રેસ પર જે ડેટા છે એ ઉમેરવામાં આવે છે. અને છેલ્લો, સૌથી મજેદાર અને ફ્લેક્સિબલ મોડ છે ઇનડાયરેક્ટ મોડ. આને છે ને એક ખજાનાની શોધ જેવું સમજી લો. પ્રોસેસરને સીધું સરનામું નથી મળતું, પણ એને એક રજિસ્ટરમાંથી એક નકશો મળે છે, અને એ નકશો એને રેમમાં સાચા સરનામા સુધી લઈ જાય છે, જ્યાંથી એ ડેટા લઈ આવે છે. અહીં જે @rp દેખાય છે એ જ આપણો નકશો છે. ક્યારેક જો સરનામું બહુ લાંબુ હોય તો પ્રોસેસર 2 રજિસ્ટરને જોડીને એક મોટો નકશો બનાવી લે છે, જેને રજિસ્ટર જોડી કહેવાય છે. આનાથી પ્રોગ્રામરને ડેટા ક્યાંથી લેવો છે એ ગમે ત્યારે બદલવાની આઝાદી મળે છે, જે આ મોડને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. આપણે બહુ જ ઊંડાણમાં જઈને બધી ટેકનિકલ વાતો કરી, પણ સવાલ એ છે કે આ બધું મોટા ચિત્રમાં ક્યાં ફિટ થાય છે? આટલી નાની નાની સૂચનાઓ આટલી બધી મહત્વની કેમ છે? તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આપણે શીખ્યા કે કેવી રીતે કમ્પ્યુટર કેરી સાથે અને કેરી વગર એમ 2 રીતે સરવાળો કરે છે. આપણે એ પણ જોયું કે મોટી સંખ્યાઓ સાથે કામ કરવા માટે કેરી કેટલી જરૂરી છે. અને છેલ્લે ડેટા સુધી પહોંચવાના આ અલગ અલગ રસ્તાઓ એ લેગોના બ્લોક્સ જેવા છે. એકલા ભલે સાદા લાગે, પણ સાથે મળીને એ કંઈ પણ બનાવી શકે છે. આપણે જે પણ ગેમ રમીએ છીએ, જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ છીએ કે પછી જે એપ્લિકેશન પર કામ કરીએ છીએ, એના પાયામાં ઊંડાણમાં આવી કરોડો અબજો નાની નાની ગણતરીઓ જ ચાલતી હોય છે. આ એ વાતનો સૌથી સારો પુરાવો છે કે કેવી રીતે સૌથી સરળ બિલ્ડિંગ બ્લોક્સમાંથી અત્યંત જટિલ અને અદ્ભુત સિસ્ટમ્સ બનાવી શકાય છે. 1 મિનિટ વિચારો, જો ખાલી એક સાદો સરવાળો કરવા પાછળ આટલી બધી માથાકૂટ હોય, તો પછી બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં તો શું થતું હશે? આ પ્રશ્ન આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે કમ્પ્યુટિંગની દુનિયામાં જે વસ્તુઓ ઉપરથી સાવ સરળ દેખાય છે, એની પાછળ કેટલી ઊંડી જટિલતા છુપાયેલી હોય છે. આ તો માત્ર શરૂઆત છે.